નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપની ખરીદી માટે ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે લેપટોપ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે, સૌથી પહેલા આપણે તેના વિશે વાત કરી લઈએ। તો કે ગુજરાત રાજ્યમાં રહેતા જે શ્રમયોગીના જે બાળકો છે, તો આ બાળકોને પ્રોત્સાહન મળી રહે તેમજ મિત્રો તેમનું શિક્ષણ પાછળ જે આર્થિક બોજ છે તે ઘટે, તે હેતુ માટે ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે, તો તેના દ્વારા આ લેપટોપ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત અહીં જે શ્રમયોગીના બાળકો છે, તો તે બાળકોને લેપટોપની ખરીદી માટે સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ મિત્રો આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે મિત્રો, યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના શ્રમયોગીના બાળકોને મળવા પાત્ર થશે। અહીં કોઈ પણ વર્ગના બાળકો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે કે જનરલ, પરંતુ તે શ્રમયોગીના બાળકો હોવા જોઈએ તો જ આ યોજનાનો લાભ છે તેઓને મળવા પાત્ર થશે। અહીં વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કર્યા પછી તેમાં મિત્રો 70% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલી હોવી જોઈએ। એટલે કે ધોરણ 12 ની પરીક્ષામાં મિત્રો 70% કે તેના કરતા વધારે ટકાવારી સાથે 12 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને વિદ્યાર્થીઓએ આગળ પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગનો જે કોર્સ છે તેમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ, તો જ આ યોજનાનો લાભ છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવશે। હવે જે વર્ષમાં વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે એ જ વર્ષમાં લેપટોપની ખરીદી છે તે ખુલ્લા બજારમાંથી કરી લેવાની રહેશે। અહીં લેપટોપની ખરીદી છે તે 6 મહિનાની અંદર કરવાની રહેશે। બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી 6 મહિનાની અંદર તમારે ખુલ્લા બજારમાંથી લેપટોપની ખરીદી છે તે કરવાની રહેશે। લેપટોપની ખરીદી કર્યા પછી તમારે અરજી છે તે કરવાની રહેશે અને લેપટોપની જે ખરીદી છે તે વિદ્યાર્થીઓએ પોતાના નામે જ કરવાની રહેશે। પરંતુ અહીં જો ધોરણ 12 પછી વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તેઓને મળવા પાત્ર થતો નથી। મિત્રો, અહીં વિદ્યાર્થીઓના વાલી છે તે કોઈ પણ કારખાનામાં અથવા તો સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ છે તે ભરતા હોવા જોઈએ, તો જ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। અને યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મળવા પાત્ર થતું હોય છે। એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। હવે મિત્રો, અહીં સહાય કેટલી આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો કે યોજના અંતર્ગત અહીં વિદ્યાર્થીઓએ જે લેપટોપની ખરીદી કરેલ છે તેમની જે કુલ ખરીદ કિંમત છે તે ખરીદ કિંમતના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ ₹25,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી વિદ્યાર્થીઓને સહાય છે તે મળવા પાત્ર થઈ છે। આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે પણ આપણે વાત કરીએ। તો કે યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિનાની અંદર જે સન્માનનું પોર્ટલ છે એટલે કે samman.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ હાલ મિત્રો અત્યારે શરૂ છે, તમે સન્માનના પોર્ટલ પર જઈ અને ઓનલાઈન અરજી કરી શકશો। ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તેના વિશે પણ વાત કરીએ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે, તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તેમની માર્કશીટ છે, 12 પછી તમે આગળ જે પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લીધેલ છે તે અંગેનું પ્રમાણપત્ર છે, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, તમે જે લેપટોપની ખરીદી કરેલ છે તેનું જીએસટી નંબર વાળું ઓરિજિનલ બિલ છે, વિદ્યાર્થીના વાલીએ જે લેબર વેલફેર ફંડ ભરેલ છે તેની રસીદ છે અને આગળ તમે જે પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવેલ છે ત્યાં જે ફી ભરેલ હોય તે ફી ભર્યાની રસીદની નકલ પણ આપવાની રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। તો એ રીતે મિત્રો, વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના કહી શકાય લેપટોપ સહાય યોજના કે જે યોજના અંતર્ગત લેપટોપની ખરીદી માટે ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।